સૌને વંદન. સરસ મજાનું કોલેજ કેમ્પસ અને જમ્યા પછી પણ આવી ઉત્સુકતાથી બેઠેલા એવા શ્રોતા મિત્રો, વિદ્યાર્થીઓ, સંશોધકો, કેટલાક કદાચ સર્ટિફિકેટની રાહ જોઈ બેઠા હોય એવું બને. અને આટલું શિસ્તપૂર્ણ સરસ વાતાવરણ, એની વચ્ચે છેક 400 કિલોમીટર દૂરથી આવીને ટૂંકી વાર્તા વિશે થોડીક વાત કરવાની મજા આવતી હોય તો એ મજાને આપણે સૌ માણીએ, આ સંવાદને ઉજવીએ. અમારા પંચમહાલમાં અત્યારે, પંચમહાલ ગોધરાથી આવું છું, પંચમહાલમાં અત્યારે ઢોલ કનૈયાલાલ સાહેબ ઢબુકી ઉઠ્યા છે. બરાબર હોળી આવવાની શરૂઆત, એટલે હોળી નો આરંભ થઈ ચૂક્યો છે. ખીટીએ ટીંગાવેલા જે ઢોલ હોય એ ઉતારી અને પછી વગાડવાના. રોજ રાત્રે 12 વાગ્યા સુધી ઢોલ વાગતા હોય. અત્યારે એ વાતાવરણ છે, માહોલ છે, મહુડાનો માહોલ છે, કેસુડાનો માહોલ છે. અને એ વાતાવરણની વચ્ચે અત્યારે આપણે આ સરસ મજાનો એક પરિસંવાદ યોજી રહ્યા છીએ. વાત એટલા માટે હોળીની કરવી પડી કે આપણે વાત હોળીથી શરૂ કરીએ. કનૈયાલાલ સાહેબે સરસ વાત કરી કે વાર્તામાં વિષયો કેવા કેવા હોય અને કેવી કેવી રીતે એનું નિરૂપણ થઈ શકે. તો મારે ત્યાં કેવી કેવી રીતે નિરૂપણ થઈ શકે, એમણે જ્યાં વાત પૂરી કરી કે કેવા કેવા વિષયો હોય, ત્યાંથી મારે વાત શરૂ કરવી છે કે કેવી કેવી રીતે એ વિષયને ટૂંકી વાર્તામાં મૂકી શકાય. હોળી વિશે આપણે ત્યાં 2 વાર્તાઓ, ભીન વણકરની એક હોળી અને ઉમાશંકર જોશીની ઝાકળિયું. ભીન વણકરની હોળીમાં આખું ઘર સળગાવી દેવામાં આવે દલિત અત્યાચાર તરીકે. એ રીતે હોળીની વાતને વાર્તામાં મૂકે છે. જ્યારે ઉમાશંકર જોશી પોતાના ખેતરમાં કામ માટે રાખેલો એક માણસ, અને એ નુકસાન કરી બેસે અને એ નુકસાન ચૂકવવા માટે પછી એને આખું વર્ષ ત્યાં મફત કામ કરવું પડે ખેતરની અંદર. એવો એક નિયમ થાય, એક શોષણ થાય. અને એનાથી વિરોધમાં જઈને પેલો ખેતરનું જે ઝાકળિયું, જેને ખેતર સાચવવા માટે ખેતરમાં બાંધવામાં આવે, તો એ ઝાકળિયું સળગાવી દેવામાં આવે. એક તરફ હોળી ચાલતી હોય ને એક તરફ ઝાકળિયું સળગતું હોય. તો તમે જુઓ કે વિષય જે છે એ વિષયને નિરૂપણ કઈ રીતે કરવું, વાર્તામાં કઈ રીતે મૂકવો, એ આ વાર્તાકારની એક જટિલ સમસ્યા છે. એ વાર્તાકારનું રિસર્ચ છે. હમણાં અમારે અહીંયા કવિ આવ્યા છે, અનંત રાઠોડ, યુવા કવિ. એમની સાથે વાત થતી હતી કે સ્ત્રી પુરુષ વિચ્છેદની કેટલી બધી વાર્તાઓ આપણે ત્યાં છે, આ જ વિષય લઈને, કે એ સંબંધોના વિચ્છેદની કેટલી બધી વાર્તાઓ છે. પણ એ તમામ વાર્તાઓમાં કેવું કેવું વૈવિધ્ય છે, એની એક તપાસ કરવામાં આવે તો આપણને ખ્યાલ આવે કે કેવી કેવી રીતે સર્જક કામ પાર પાડે છે. સુરેશ જોશીએ રૂહ પ્રવેશ નામનો વાર્તા સંગ્રહ આપ્યો 1957માં. અને પ્રસ્તાવનાનું નામ આપ્યું કિંચિત. અને એમાં એણે થોમસ માનનું એક વિધાન મૂક્યું છે કે ધ રિયલ આર્ટિસ્ટ નેવર ટોક અબાઉટ ધ મેઇન થિંગ. આ વિધાનને સમજાવતા એ કહે છે કે સર્જકને જે કંઈ કહેવું છે તેમાંથી બને એટલા, જે કંઈ કહેવું છે તેનાથી બને એટલા દૂર જઈને તેની વિરુદ્ધની દિશામાં ગતિ કરીને અવકાશનું એક નિર્માણ કરે છે. અને તેના માધ્યમની ક્ષમતાને તાગીને વિભિન્ન રચના પ્રયુક્તિઓ દ્વારા એ સિદ્ધ કરે છે. જેને કહેવું છે એ ત્યાં ઊભો રહીને નથી કહેતો, પણ એનાથી ક્યાંક દૂર જઈને
જુદી એક જગ્યા ઊભી કરી લે, અને જે જગ્યા ઊભી કરે છે એને આપણે વાર્તાના કે કથા સાહિત્યના ક્ષેત્રમાં જે જગ્યા ઊભી કરે છે એને આપણે કથક કહીએ છીએ. એક જગ્યા ઊભી કરે છે. આ જે કેમેરો મારી સામે છે એ એક જગ્યા ઊભી કરેલી છે જ્યાંથી એ આપણને બધાને કવર કરે છે. ભટ્ટ સાહેબે એ પણ પેલી કેમેરાની વાત કરી હતી. મારે એમ જરા જુદી રીતે વાત કરવી હોય તો એમ કહેવું પડે કે આપણે 15 માણસોને કેમેરો આપી દેવામાં આવે અને એક જ દ્રશ્યને કેચઅપ કરવાનું હોય ત્યારે એ 15 કેમેરાના 15 દ્રશ્યો અલગ અલગ હશે. લગભગ સેમ દ્રશ્ય, જે દ્રશ્ય છે એવું જ દ્રશ્ય પેલું બીજા કેમેરામાં નહીં આવે. 15 ફોટોગ્રાફ્સ અલગ હશે. તો થોમસ માનને લઈને સુરેશ જોશીએ જે વાત કરી એમાં આ વાત છે કે તમે કઈ જગ્યાએ ઊભા રહીને તમે વાત કહી રહ્યા છો, કઈ જગ્યાએ ઊભા રહીને ફોટોગ્રાફ્સ લઈ રહ્યા છો, એના આધારે ફોટોનું દ્રશ્ય કેવું આવશે એ નક્કી થાય છે. તો એમ જ એ જે જગ્યા છે એ કથક છે, એ કહેનાર છે, વાર્તા કહેનાર. વાર્તા લેખક નથી કહેતો. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રોને મારે એ કહેવાનું, આપણે એમ ઘણીવાર લખીએ છીએ અને મોટા વિવેચકો પણ આવું લખે છે કે ધૂમકેતુએ એવું કહ્યું કે જગત પોતાની દ્રષ્ટિ છોડી અને બીજાની દ્રષ્ટિથી જોવાનું શરૂ કરે તો દુનિયાના ઘણા પ્રશ્નો સોલ્વ થઈ જાય. આવું ધૂમકેતુએ કહ્યું. આવું ઘણા બધા કહે છે. એ ધૂમકેતુ નથી કહેતો. આમને ફોન આવ્યો ત્યારે એક માણસ સામેથી બોલી રહ્યો હોય તો એ માણસ નથી બોલી રહ્યો, તમારા ફોનનું સ્પીકર બોલી રહ્યું છે. જો આ સૂક્ષ્મ વસ્તુ તમે સમજો કે વ્યક્તિ નથી બોલી રહ્યો, પેલું સ્પીકર બોલી રહ્યું છે. વ્યક્તિ તો ત્યાં છે. તો આ ધૂમકેતુ નથી કહેતા. પણ અત્યારે આ જે ફોટોગ્રાફી લઈ રહ્યા છે એ પોતે નથી કરી રહ્યા, વર્ક કેમેરો કરી રહ્યો છે. અને જે વર્ક કેમેરો કરી રહ્યો છે એ કથક છે. એટલે જે વાત કરી કે એક અવકાશ ઉભો કરવા, ક્યાં રહીને તમારે વાત કરવી છે. તમારે વાર્તા કહેતી વખતે તમારે એવી રીતે વાત કરવી છે કે હું ઈડર જવા માટે નીકળ્યો છું એમ, કે મારે એમ કેવું છે કે મહેશભાઈ પંચાલ ઈડર જવા માટે નીકળ્યા છે. તો આ જે ડિફરન્સ છે એ હું નહીં. તમે રામ મોરીની વાર્તાઓ વાંચો તો મોટા ભાગના 99.99 વાર્તાઓમાં સ્ત્રી કથન કેન્દ્રથી વાર્તા લખાય છે. વાત ના જોડવી જોઈએ છતાં પણ જોડી દઉં કે વિનોદ જોશીના મોટા ભાગના ગીતોમાં તમને નારી સંવેદન મળશે. પાંદડાએ લઈ મને ઊભી રાખી, આમથી તેમથી ઉપરથી નીચેથી આખી ચાખી, એ જે સંવેદન છે. તો રામમોરીની વાર્તામાં તમને આ નારી સંવેદન આ રીતે પકડાશે કે એ નારી કથક, એ રામમોરી છે પણ એક નારી કથક ઊભો કરી અને પછી વાર્તા કહે છે. તો આવી રીતે બાળ કથક ઊભા કરીને વાર્તા કહેવાની પણ આપણે જે પદ્ધતિ છે, નારી કથનથી વાર્તા કહેવાની પણ પદ્ધતિ છે, વૃદ્ધના કથનથી પણ વાર્તા કહેવાની પદ્ધતિ છે. તો આ એક જે અવકાશ ઊભો કરે છે એ અવકાશ ઊભો કરવાનો છે, જે જગ્યા ઊભી કરવાની છે, ત્યાંથી જે વાર્તા કહેવાની છે ત્યાં. માર્ક શોરર નામનો એક વિદ્વાન છે. તમે આ બધા નામો યાદ રાખશો અથવા નોંધી લેશો અને પછી એને ગૂગલ કે યુટ્યુબમાં ક્યાંક શોધશો તો એના વિશે વધારે માહિતી મળશે. એણે એમ કહ્યું કે જે સર્જક વાર્તા લખે છે એ વાર્તા એ એની શોધ છે, એ એની નવી શોધ છે. પોસ્ટ ઓફિસ વાર્તામાં એક અલી ડોસાનું સંવેદન નિરૂપવા માટે એમણે શિયાળાની કડકડતી ટાઢનું વર્ણન કર્યું અને કડકડતી ટાઢની અંદર પેલો જે ફાટેલો જબ્બો છે અને એને સરખો કરતો જતો એક ડોસો જે નિરૂપ્યો શિયાળાની વહેલી સવારની 5 વાગ્યાના સુમારની ટાઢ. તો આ એક શોધ છે એની, એક વૃદ્ધના સંવેદનને, દીકરીના પ્રેમને વ્યક્ત કરવાની. અત્યાર સુધી આપણે દીકરીના પ્રેમના વ્યક્ત કરતી વાર્તા તરીકે આને જોઈએ છીએ. જરા જુદી રીતે હૃદય પલટો કરતી વાર્તા
એ રીતે મેં એના વિશે લખ્યું છે. તો એ એક શોધ છે, માર્ક શોરર એમ કહે છે. અને એ શોધ એ તમામ શક્યતાઓને તાગે છે. બીજી એક વાત એ કરે છે, તમે જોજો કે આવા વૃદ્ધ વિષયની વાર્તા, હમણાં જ મેં વાત કરી કે સ્ત્રી પુરુષના વિચ્છેદની વાર્તા કેટલા બધા લોકોએ લખી, પણ એમાંથી આપણને ગમી હોય તો કદાચ આ પોસ્ટ ઓફિસ, આ પણ એક વાર્તા છે કે દીકરી નથી અને પિતા એની રાહ જુએ છે, મરિયમની રાહ જોતો હોલીડોસ. તો આ વાર્તા આપણને ગમે છે અને વિશ્વ કક્ષાએ મૂકી છે કેટલાય લોકોએ આ વાર્તાને. તો એ વિચ્છેદની વાર્તા તરીકે આપણને બહુ જ ગમી. તો એ તમામ શક્યતાઓ વાર્તાના સ્વરૂપની એણે એની અંદર એ પાત્રના નિરૂપણમાં કે દરેક જગ્યાએ એને પાર પાડી. તો એ એની પ્રયુક્તિ છે. એકવાર એક વિદ્વાને એક વાત કરી, ફિરોજ શાહ મહેતા નામના એક વિદ્વાને નવલિકાનું સ્વરૂપ એવો એક લેખ, બહુ જ પહેલા, આપણે ટૂંકી વાર્તા વિશે કશી જ વાતો નહોતી થતી ત્યારે એક લેખ લખાયો અને એમાં નવચેતન નામના મેગેઝિનમાં એમાં એણે નવલિકાનો એટલે વાર્તા, નવલિકા એ સમય કહેતો, તો એનો આરંભ કેવી રીતે થઈ શકે એના વિશે એમણે લખ્યું. તો એમાં એણે વિવિધ પ્રકારના વિભાગો પાડ્યા છે. તો એમાં એક વીર રસની વાર્તા છે દાખલા તરીકે. તો એ વાર્તાનો ઉપાડ કેવી રીતે થયો છે એનું એક ઉદાહરણ એમણે ટાંક્યું છે કે આશરે 300 વર્ષ પહેલા પાલીતાણાની ગરિયાધારાવાળી ગાદી ઉપર કાદાજીના પુત્ર સવાજી ગોહિલ રાજ કરતા હતા. 18 વર્ષની અવસ્થા હતી. લોહીના ટીપે ટીપામાંથી જુવાની પોકાર કરતી હતી, મને રમવા દે, મોતની સાથે રમત રમવા દે. જુવાનીમાં જ મોતની સાથે પ્રીતળી બાંધવાનો એ શૌર્ય યુગ ચાલતો હતો. તો વાર્તાનો આરંભ એક સર્જક આવી રીતે કરે છે. તો પાત્રના બિલકુલ નિરૂપણથી વાર્તાનો આરંભ થાય. બીજી રીત તો કે સ્થળનું વર્ણન કરે. પાત્ર કોઈ એક જગ્યાનું, એક ભૌગોલિક સ્થિતિ ની નિપજ છે પાત્ર એ. એટલે કાઠિયાવાડનું પાત્ર હશે એટલે દુધાતની વાર્તાનું તો હાલો બોલશે એમ, પંચમહાલનું અમારે ત્યાંનું હશે તો હેડો બોલશે. તો આ જે છે એ એની સ્થળની નિપજ છે. તો કેટલાક સર્જકો આમ સ્થળને પણ બરાબર ચોકસાઈથી કેવી રીતે એને ઉપસાવે છે અને વાર્તા ત્યાંથી જ આરંભ કરે. એક માણસે આ પાત્રના શૌર્યથી વાર્તાનો આરંભ કર્યો, એક માણસે આવી રીતે સ્થળથી શરૂ કર્યું કે જૂનાગઢમાં, જૂની વાર્તાઓની વાત કરીએ છીએ આપણે, આ અત્યારની વાર્તાની નથી વાત. જૂનાગઢમાં પંચ હાટડી છે, દહીવાળાની, ભાતવાળાની ને બંગડીવાળીની. રાઘવજી ભટ્ટની વિશી પણ ત્યાં જ. એટલે સ્થળ રસિક ઉતારુઓને માટે અને રસિક વિદ્યાર્થીઓ માટે એ બહુ યોગ્ય મનાતું. તો ધૂમકેતુની આંસુની મૂર્તિ એવી એક વાર્તા અને એનું આ એક વર્ણન કે સ્થળને ઉપસાવી અને પછી એ આગળ આ વાતને વધારે છે. તો વાર્તાનો જે આરંભ છે એના વિશે આ રીતે જુઓ કે સ્થળનું વર્ણન. હૃદય પલટો નામની એક મને તો બહુ જ ગમતી એવી ધૂમકેતુની વાર્તા, અને હિમાલયના પરિવેશમાં ધૂમકેતુ શિમલાનું વાતાવરણ લઈને વાર્તા લખતા હોય, એ નાનકડા ગામડાના લઈને વિદેશના રેલવે સ્ટેશનનો પરિવેશ લઈને વાર્તા લખતા હોય. તો અનેક જગ્યાએ એની વાર્તામાં કલમ ફરી છે. તો હિમાલયના સ્થળ પર એક સ્ત્રીના શોષણની આખી વાત લઈને એમણે જે વાર્તા લખી એનો આરંભ કેવી રીતે કર્યો જુઓ. હિમાલયે અનેક બચ્ચાઓને પોતાની આંગળીએ વળગાડ્યા છે. બધા બચ્ચા સુંદર અને રસભર્યા લાગે છે. જાંબલી નામે એક પહાડી ગામ હિમાલયની તળેટીના ડુંગરાઓમાં છે. મેળામાં જતા કોઈ નાના બચ્ચાની માફક વિવિધ શણગાર કરીને તે ઊભું છે. ઝેરીલી નાગણની માફક અનેક વળાંકો લઈને ફરતી
કાલકા શિમલા રેલવેની લાઈન એની ઉપરના ડુંગરાઓમાંથી ચાલી જાય છે. જાંબલીની એક તરફ રમણીય જરાઓ અખંડ વહન કર્યા કરે છે. તમને એમ થાય કે શું આ નિબંધ લખાઈ રહ્યો છે? ના, આટલું સ્થળ તમારા આપણા ભાવકના મનમાં આમ ઊભું કરી અને પછી એની અંદરથી હોવાઈ જતી એક સ્ત્રીનું સંવેદન લેખક કેવી રીતે મૂકે, તો હૃદય પલટો વાર્તા તમારે એના માટે વાંચવી રહી. તો આવી રીતે વાર્તાનો ઉપાડ કેવી રીતે થાય છે? આ જ રીતે મંતવ્ય દર્શક કોઈ એક મંતવ્ય આપીને વાર્તાની શરૂઆત લેખકો કરતા હોય. લક્ષણ સૂચક ઉપાડ એટલે આરંભ થતો હોય. નીરસ રીતે વાતની શરૂઆત થતી હોય. તમે મધુરાયની કેટલીક વાર્તાઓ જોશો તો એ તમને શરૂઆતમાં રસ જ નહીં પડે, પણ એમ મધુરાયની વાર્તા છે, ચાલો વાંચી એમ કરીને તમે અંદર ઉતરો તો બહાર નહીં નીકળી શકો. તો એકદમ નીરસ રીતે પણ વાર્તાની શરૂઆત થઈ શકે. કૌતુક પ્રિય અને અચાનક આમ થયું એમ કરીને વાર્તાનો આરંભ થતો હોય. કોઈ સંવાદ વડે વાર્તાનો આરંભ થતો હોય. કોઈ ક્રિયા વડે વાર્તાનો આરંભ થતો હોય. તો વાર્તાનો આરંભ કેવી રીતે થાય એના વિશે એ સમયે ટૂંકી વાર્તા જ્યારે લખાતી હતી 1920ની આસપાસ ટૂંકી વાર્તા, એ સમયે આવા લેખો થયેલા છે. એટલે આ બધું આપણે શોધવું પડે, આ બધું આપણે વાંચીએ તો આપણને ખ્યાલ આવે કે ટૂંકી વાર્તા શું છે અને એ કેવી રીતે રચાય છે. માલામૂડ નામનો એક અમેરિકી યહૂદી વાર્તાકાર, એને કોઈએ પ્રશ્ન કર્યો કે વાર્તામાં શું બને છે? આપણે ગમી જાય છે મુકુંદરાય વાર્તા, તો કે મજા આવી, એમ મસ્ત વાર્તા, એમ આપણે ગમે ત્યાં અભ્યાસક્રમમાં મૂકી દઈએ. મુકુંદરાય પોસ્ટ ઓફિસ વાર્તા મૂકી દીધી. તો આવો એક સફળ વાર્તાકાર, તો એને પૂછ્યું કે શું બને છે એમ વાર્તામાં? તો એણે સરસ મજાનો જવાબ આપ્યો કે મેક હેપન. વાર્તામાં કશું બનતું નથી. ની વાત એમ હતી, કશું બનતું નથી વાર્તામાં, પણ વાર્તામાં બનાવાય છે, રજૂ થાય છે. કેવી રીતે વાતને રજૂ કરવી, એ જે આપણે જ્યારે આ પ્રકારના પન્નાલાલ પટેલને વાંચીએ, જ્યારે ઉમાશંકર જોશીને, જ્યારે જયંત ખત્રીને વાંચીએ, એની ઉત્તમ વાર્તાઓના સરસ સંપાદનો થયા છે. હમણાં સાહિત્ય અકાદમી દ્વારા 10 અત્યારના વાર્તાકારો જે છે, મણિલાલ પટેલ, અજીત ઠાકોર ને મનોહર ત્રિવેદીની, એ બધા વાર્તાકારોના 10 સંપાદનો થયા છે. અકાદમી 50% રાહતમાં પુસ્તકો આપે છે, વસાઓ ઉત્તમ વાર્તાઓનો સંપાદન હોય. તમે વાંચો તો તમને આ ખ્યાલ આવે કે વાર્તામાં કશું બનતું નથી, પણ બનાવવામાં આવે છે. એ એક એવું વાસ્તવ છે કે જે વાસ્તવ નથી છતાં આપણને વાસ્તવ હોવાનો તરત અહેસાસ કરાવે છે. તો જે એ અહેસાસ કરાવવાનું જે કામ છે, એ હમણાં જે પ્રશાંતભાઈ ભાષા પ્રયુક્તિ વિશે બોલવાના હતા, જે ના આવી શક્યા, તો એ અહેસાસ કરાવવાનું કામ કરે છે, એ ભાષા કરે છે. અને ભાષાને કેવી રીતે તમે પ્રયોજો છો, તો એના આધારે વાર્તાની ઉંમર નક્કી થાય, કેટલું ટકશે. કેટલી બધી વાર્તાઓ છે, પણ અમુક આટલી જ વાર્તાઓ, આપણે શ્રેષ્ઠ વાર્તાઓ તો આ 25 વાર્તાઓનું સંપાદન થાય. તો આ પ્રકારે વાર્તા વિશે, વાર્તાની રચના પ્રયુક્તિ વિશે 2-3 માણસોએ બહુ ગંભીરતાપૂર્વક વાત કરી છે. એડગર એલન પો એ ટૂંકી વાર્તા વિશે વાત કરનાર આપણો પહેલો એવો વિશ્વનો વ્યક્તિ. એણે એમ કહ્યું કે ટૂંકી વાર્તા જે છે ને, એ એક બેઠકે આમ વાંચી જવાની વસ્તુ છે, એક જ બેઠકે. ટૂંકી વાર્તાના પહેલા વાક્યમાં તમે પ્રવેશ કરો છો અને એ તમને અંત સુધી લઈ જાય ત્યારે એ ઉત્તમ વાર્તા ગણાય. આ ટૂંકી
શબ્દ જે આગળ છે વિશેષણ લાગે છે. વાર્તા તો છે જ, પણ જે ટૂંકી શબ્દ લાગે છે, વિશેષણ લાગે છે, એ શું છે? તો કે એ પાનાઓના આધારે નક્કી નથી થતું. હમણાં આ વિવિધ પ્રકારના વોટ્સએપ ગ્રુપ ચાલે છે અને એમાં 300 શબ્દોની વાર્તા લખો, 25 શબ્દોની વાર્તા લખો, આવું બધું ચાલે છે. એટલે મને તો આમ શબ્દો ગણવાના એમ કે કોઈ, એટલે આમ આપણને ઝટકા લાગે કે આ શું ચાલી રહ્યું છે એમ. માઇક્રોફિક્શન એ એક આખી જુદી વસ્તુ છે. એ ઓરિજિનલ માઇક્રોફિક્શન સુધી આપણે પહોંચ્યા નથી, પણ આટલા શબ્દોમાં જ મેં આટલી વાત કરી એમ નહીં. તમે સાચા શમણા નામની પન્નાલાલ પટેલની 36 પેજની વાર્તા વાંચો. પહેલા વાક્યથી તમને એ વાર્તામાં રસ પડવા મળશે. 36 પેજ સુધી તમે એમાંથી બહાર નહીં આવી શકો જો સાહિત્યના રસિક હો તો. 1.5 પાનાની રઘુવીર ચૌધરીની પોટકો વાર્તા વાંચો. પોટકો એમાં પણ તમે પ્રવેશો છો ત્યારે તમારે અંત સુધી તમારે પહોંચવું જ પડે છે. તો આ બંનેને આપણે ટૂંકી વાર્તા કહીએ છીએ. એની પાછળ આ જ કારણ છે કે લાઘવ, એનું જે લાઘવ છે એ ભાષાના શબ્દોથી નહીં, પાનાઓથી નહીં, પણ એવી કટોકટીની ક્ષણ લેખક ઊભી કરે છે. સાચા શમણામાં માત્ર એટલી જ વાત છે કે પેલો જે નાયક છે એને બીજું લગ્ન કરવું જ પડશે એમ. એના બાપાએ કર્યું હતું, દાદાએ કર્યું હતું, ને એ પરંપરા મુજબ એને સપનામાં આયા કરે છે બીજું લગ્ન કરવું જ પડશે. અને એની આસપાસ પરિસ્થિતિઓ એવી સર્જક ગુંતતા જાય છે કે એને આખરે ત્યાં સુધી પહોંચવું પડે. તો એ જે આખી સ્થિતિ જે છે એનું નિર્માણ જે લેખક કરે છે, એમાં જુઓ તમે સ્વપ્ન પ્રયુક્તિનો ઉપયોગ લેખક કરે છે. એને સાચા શમણા, શીર્ષક જ શમણા છે, તો એને સ્વપ્નમાં આવીને એના વડીલો આવીને કહી જાય, પછી ગામ લોકો આવીને વાત કરતા હોય, આમ ધીરે ધીરે એ પેલી પરિસ્થિતિ સુધી પહોંચે છે. તો સ્વપ્ન પ્રયુક્તિનો, પણ સ્વપ્ન પ્રયુક્તિનો એવી રીતે પ્રયોગ કરવામાં આવ્યો લેખક દ્વારા કે એ વાર્તા ત્યાં આપણને 36 પેજની હોવા છતાં આપણને 4 પેજની લાગે છે. 1.5 પેજની પોટકું વાર્તા. એક ડોસી બસ સ્ટેન્ડમાં ઉતરવાનું છે, માત્ર એક ડોસી, અને એ ઉતરે છે ને એના હાથમાં એક પોટકું છે, બસ આટલી જ વાત છે. હવે આ કેટલી સામાન્ય વાત છે, રોજે રોજ દેખાતું આવું દ્રશ્ય, છતાં પણ એ વાર્તામાં લેખકે એવી ગૂંથણી કરી છે રઘુવીર ચૌધરી સાહેબ કે આપણને એ 1.5 પાનામાં તરત એમ થાય કે લાવો ફરી પણ વાંચીએ આને, એમ થશે. એના ચૈતસિક પ્રદેશ સુધી લેખક પહોંચાડે, એના એ ડોસીમાના ચિત્ત સુધી આપણને લઈ જાય, એની ચિત્તની ગળમથલ સુધી આપણને લઈ જાય. સાચા શમણામાં પણ એ જ વાત બને કે એનો જે સંઘર્ષ છે, એ જે મનોસંઘર્ષ છે, ત્યાં સુધી આપણને એ પન્નાલાલ પટેલ લઈ જાય. તો તમે આ બંને વાર્તાઓ 34 પાનાની હોય કે 1.5 પાનાની, બંને સમાન વાર્તાઓ છે. તો આ લાઘવ સિદ્ધ કરવા માટે કોઈને કોઈ એવી પ્રયુક્તિઓનો ઉપયોગ લેખકે કરવો રહ્યો, તો જ એ લાઘવ સિદ્ધ થાય. નહીં તો રોજે રોજ અઢળક વાર્તાઓ લખાય છે, અઢળક કામો થાય છે, અને એ કામોની અંદર ટકી રહેવું, એક વાર્તાકાર તરીકે ટકી રહેવું, તો એ કેવી રીતે સિદ્ધ કરવાનું? તો એક પ્રયુક્તિ છે, એ રચના પ્રયુક્તિ છે. ચૈતસિક સ્થિતિ કેવી હોય જુઓ તમે. ડોનાલ્ડ બાર્ટલેમ નામનો એક લેખક છે. ધ વ્યૂઝ ઓફ માય ફાધર વીપિંગ એવી એની એક વાર્તા છે. હવે વાર્તામાં શું છે તો કે એના પિતાનું અકાળે અવસાન થઈ ગયું, અને એનો દીકરો જે છે એ અવસાન કેમ થયું એ શોધે છે સતત, અને એ આખરે એ પામી નથી શકતો કે અકાળે અવસાન કેમ થયું. એ કોઈ ઘોડાગાડી સાથે અથડાઈને કે ઘોડાગાડીમાંથી પડી જઈને રસ્તામાં એનું અવસાન